શ્રી વલ્લભાધીશ સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. ઉત્તરાની વિનંતી એના અનુસંધાનમાં આગળ આપણે ચર્ચા. આમ હસ્તિનાપુરમાં પાંડવોના બધા લૌકિક કાર્યો પૂરા કરાવી ભગવાન દ્વારકા પધારવા માટે રજા લે છે. જલાંજલિ આપી, ગંગા કિનારે ગયા, પિતૃતર્પણ થઈ ગયું, યુધિષ્ઠિરના રાજા બનાવ્યા, 3 અશ્વમેઘ યજ્ઞ, બધું કામ પતાવીને હવે પ્રભુ કે હવે ઘરે જવા દો. 16,000 ને 8 રાણીઓ રાહ જોતી હશે. એટલે હવે કે છે આ મંત્ર પાંડુપુત્રાંશ્ચ સૈન્ય યોદ્ધવ સંયુત દ્વૈપાનાય દેભિઃ વિપ્રય પૂજિતૈઃ પ્રતિપૂજિત ગંતુ કૃતમતિઃ બ્રહ્મન દ્વારકામ રથમાસ્થિત. અર્થ, હે બ્રહ્મન, વેદ વ્યાસી વગેરે બ્રાહ્મણોની ભગવાને પૂજા કરી. દ્વારકાએ ભગવાન રોજ બ્રાહ્મણોની પૂજા કરતા, દાન આપતા. મનુષ્ય દેહ ધારણ કર્યો જ તો જે મનુષ્ય કરે બધું પ્રભુ કરતા હતા. તો અહીંયા કહે છે, હે બ્રહ્મન, વેદ વ્યાસી વગેરે બ્રાહ્મણોની ભગવાને પૂજા કરી, તેમણે પણ ભગવાનની પ્રતિપૂજા કરી. પછી એમની રજા લઈને, તેમજ 5 પાંડવોની રજા લઈ, સાત્યકી અને ઉદ્ધવજીને સાથે લઈને દ્વારકા જવાના વિચારથી ભગવાન રથમાં બિરાજ્યા. સુબોધિનીજી, ભગવાનને રજા આપનાર સંબંધીઓ અને ઋષિઓ જુદા કહેલા છે. મૂળમાં ચ પદ મૂકી રજા આપનારમાં બીજાઓનો પણ સમાવેશ કરેલો છે. સૈન્ય એટલે સાત્વિકી, વેદ વ્યાસી વગેરે સ્વસ્થ હતા એટલે એમની આજ્ઞા લીધી. તેમજ તેમનું પૂજન કર્યું. સૂતજી સૌનક ઋષિને બ્રહ્મન એમ સંબોધન કરે છે. અત્યારે આ વાત કોણ કરે છે? નૈમિષારણ્યમાં સૂતજી સૌનક ઋષિને એનું અનુસંધાન, એ જે સાંભળીને આવ્યા છે ગંગા કિનારે, કોના મોઢે? સુખદેવજીના મોઢે. કોને સંભળાવતા હતા? પરીક્ષિતને. એનું અનુસંધાન કરીને કહે છે. એથી સૂચવ્યું છે કે બ્રાહ્મણને ક્રોધ ઘણો હોય છે, તે આપ જાણો જ. એટલે વેદ વ્યાસી વગેરે બ્રાહ્મણોની રજા લીધી અને એમનું પૂજન કર્યું. નહીં તો એમને ક્રોધ થવાની સંભાવના હતી. જેમ અપમાન થવાથી અશ્વત્થામાને ક્રોધ આવ્યો અને એણે પાંડવોનું અહિત કરવા પ્રયત્ન કર્યો. રથમાં સ્થિત, રથમાં બેઠા, રથમાં બેસવા સુધીની ક્રિયા ભગવાનની છે. આગળની ક્રિયા સારથી અને અશ્વને આધીન છે. એટલે રથ હજી ચાલ્યો નથી એ સ્થિતિ બતાવી છે. ભગવાન એટલા કૃપાળુ છે કે ભક્તનું કોઈ કાર્ય ઊભું હોય તો પોતાનું શરૂ કરેલું કાર્ય છોડી દઈ પહેલાં ભક્તનું કાર્ય કરે છે. તે બતાવવા ભગવાને ઉત્તરાને જોઈ. હવે ઉત્તરાની વાત આવી. અહીંયા સરસ વલ્લભ કહે છે, ભગવાન પોતાનું કોઈ કાર્ય કરતા હોય ને, અને જો ભક્તનું કાર્ય બાકી હોય, પોતાનું અધૂરું છોડીને દોડે. ઓલો એક ભક્તને નીચે હેરાન કરતા હતા, ગાળો દે, પથરા મારે. ઓલો તોય મનમાં બોલે, શ્રી કૃષ્ણ શરણમાં, શ્રી કૃષ્ણ શરણમાં. ઠાકોરજી અરોગતા તો દોડ્યા,
એટલે સામનેજી ક્યાં ઉત્તરીય વસ્ત્રને આ ક્યાં દોડ્યા મારા વાલા, જવાબ દેવાય ન રહ્યા. કોળિયો સામનેજીના હાથમાં રહી ગયો. અડધેથી પાછા આવ્યા. કા એ કે અત્યાર સુધી એને મારો આશરો હતો, એને ઓલો હેરાન કરતો હતો, ગાળો દેતો હતો, રસ્તામાં ઊભો રહી જતો હતો, રસ્તો રોકતો હતો, તો એ બોલતો હતો શ્રી કૃષ્ણ શરણમમાં. જેવો હું એને બચાવવા ગયો તો હાથમાં પથ્થરો લઈને માર્યો એણે. આપણે કીધું આવો પથરાનો આશરો કર્યો, હવે આપણે જરૂર નથી. ઠાકોરજી પોતાના ભક્ત માટે અરોગતા હોય તો અરોગતું ઓછું છોડીને, ઓછું નહીં છોડીને દોડે છે. મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા. ભગવાન એટલા કૃપાળુ છે કે ભક્તનું કોઈ કાર્ય ઊભું હોય તો પોતાનું શરૂ કરેલું કાર્ય છોડી દઈ પહેલાં ભક્તનું કાર્ય કરે છે. તે બતાવવા ભગવાને ઉત્તરાને જોઈ તે કહે છે, ઉપલેભ વિધાનવતી ઉત્તરામ ભય વિહલામ પાહી પાહી મહાયોગીન દેવ દેવ જગતપતે નાન્યમ ત્વદભયમ પશ્યે યત્ર મૃત્યુ પરસ્પરમ. અર્થ, ભગવાન હજુ તો રથમાં બિરાજ્યા ત્યાં જ એમણે ભયથી વિહવળ ઉત્તરાને દોડતી આવતી જોઈ. કોણે? દ્વારકાધીશે. ઉત્તરાએ કહ્યું, હે મહાયોગી, હે દેવોના દેવ, હે જગતપતિ, રક્ષા કરો, રક્ષા કરો. તમારા સિવાય અન્ય કોઈ પણ અભય પ્રદાન કરે એમ નથી, કારણ કે બધા એકબીજાને મારનારા છે. રક્ષા માટે કોના શરણે ગઈ? ઠાકોરજીના. ઠાકોરજી કે આ 5 પાંડવો, એ કે બધાને મૃત્યુનો ડર છે. જેને પોતાને મૃત્યુનો ડર હોય એ મારા બાળકને મૃત્યુના ડરથી કેવી રીતે બચાવે? મૃત્યુ તો આપના વશમાં છે, એટલે હું આપના શરણે આવી છું. હવે કે છે સુબોધિની, ઉત્તરા ભક્ત હતી એટલે પોતાના ગર્ભ તરફ આવતા બ્રહ્માસ્ત્રને એણે પહેલાં જોયું. લોખંડના બાણો યુક્ત મુખ્ય બ્રહ્માસ્ત્ર ઉત્તરની તરફથી આવી રહ્યું હતું અને એ મુખ્ય બ્રહ્માસ્ત્રમાંથી નીકળેલા 5 બાણ પાંડવો તરફ જઈ રહ્યા હતા. અશ્વત્થામાએ મુખ્ય બ્રહ્માસ્ત્ર ઉત્તરા તરફ ફેંક્યું હતું, જેથી પાંડવોનો પણ મૂળમાંથી નાશ કરી નાખે એમ અશ્વત્થામા ઈચ્છતો હતો. અપમાન કર્યું ને, શિખા કાપી લીધી, મણી લઈ લીધો, મારી નાખે એના કરતાં અપમાન બહુ ખરાબ. કૌરવો જેમ નિર્વંશ થઈ ગયા હતા એમ પાંડવોને પણ નિર્વંશ કરવાની એની ઈચ્છા હતી. ત્યારે ઉત્તરા ભગવાન પાસે દોડી આવી રહી હતી. ભય વિહલા, તે ભયથી વિહવળ હતી, એટલે એને પોતાના કપડાનું પણ ભાન નહોતું. ઉત્તરાએ જે પ્રમાણે શરૂઆતથી વાત કહેવી જોઈએ એમ કહ્યું નહીં, પણ પાહી પાહી વચનોથી પોતાના દોડી આવવાનો હેતુ જણાવ્યો. મૂળ શ્લોકમાં ઉત્તરા આમ કહે છે કે તે કહ્યું નથી. ઉત્તરા પણ કહેતી નથી, પણ કાયા અને વાણી વડે એક અર્થનું પ્રતિપાદન કરી પોતાના શરીરને બતાવીને એની રક્ષા કરવાની છે એમ સ્પષ્ટ કર્યું. ગભરાઈ ગઈ, બોલી નથી શકતી, પોતાના પેટ તરફ બતાવ્યું કે હવે ઠાકોરજી તો બધું સમજે ને. જો તમે યોગ્યના શરણે જાઓ ને પછી તમારે તમારી ચિંતા કરવાની જરૂર ના પડે. આપણે ઠાકોરજીને શરણે આવ્યા, હવે આપણે કોઈ દેવ દેવતાની બીક લાગે, ભય લાગે, શોક થાય? કેમ? આપણે સમર્થ ધણીના શરણે આવ્યા છે. આપણે નવા પરણેલા હોય ને 2 જણા ક્યાંય જતા હોઈએ, હવે કોઈ આવારા જેવો છોકરો ઊભો હોય બારના ગલે,
આગલી છોકરીને એ છેડતો હોય, આપણને બીક ન લાગે, આપણી ભેગો આપણો વર છે, આપણે વટથી હાલીએ, મારો વર મારી ભેગો તું મારું શું બગાડી લઈશ. જો લૌકિક વર ઉપર આપણને આટલો વિશ્વાસ હોય તો જેના શરણે ગયા છીએ અલૌકિક ધણી આપણો કેવો જ મારા વાલા. પછી આપણે ક્યાંય ચિંતા કરવાની જરૂર છે, ભય રાખવાની જરૂર છે. મારી બા કાયમ એક વાક્ય કહેતી, બેબી સમૃદ્ધ ધણી માથે બિરાજે છે, હું કામ ચિંતા કરસ. આકાશ વખતે બધા ડૉક્ટરે ના પાડી હતી, 6% લોહી છે, અમે કોઈ નહીં કરાવીએ ડિલિવરી. હવે એકલા ઓલા મધુબેન હા પાડી જેણે પહેલી, તો ત્યારે આપણા ઘર ઠાકોરજી નહીં, થોડા આપણે નાના, તો એકવાર ગઈ મળવા, ધ્રુસકે ધ્રુસકે રોઈ. મેં તો બાબા ચિંતા એ થાય છે કે પિન્ટુનું શું, કોનો બ્રહ્મ સંબંધ છે, તાર ધણી કોણ છે? સમૃદ્ધ ધણીની તું ધણિયાણી છો, તારું અહિત કરે, ઠાકોરજી કરે? મેં તો બધા ડૉક્ટર તો છૂટી પડ્યા છે. ડૉક્ટરને બનાવ્યો કોને બેટા? મેં ઠાકોરજી. તો એ બાપ આપણા ઘરે આપણા માથે બિરાજ, તું શું કામ ચિંતા કરસ? અને જ્યારે સિઝેરિયન કર્યું ને અઠવાડિયે ઘરે આવ્યા, શ્રદ્ધા ઓર વધી ગઈ, લોહીનું ચડાવવું પડ્યું. અને મધુબેનને એવું કહ્યું, ઠાકોરજી જીતી ગયા. તો જેનો ધણી સમર્થ હોય ને, તો ઉત્તરાને ખબર હતી હું સમર્થ ધણીના શરણે જાઉં છું. આ બધા ધણીને તો મૃત્યુની બીક છે, એ જ મૃત્યુ ડરે છે. મને હું મૃત્યુથી બચાવવાના હતા, પણ મૃત્યુ જેનાથી ડરે જ એનું શરણ મેં લીધું. તો આપણે બધા કોના શરણમાં છીએ? બસ, મૃત્યુ જેનાથી ડરે. આપણે આપણા સમૃદ્ધ ધણી માથે બિરાજે જ મારા વાલા. આપણે ક્યાં ડરવાની જરૂર છે? હા, કથિરની કસોટી ન થાય, સોનાની થાય. હલી જાય છે પણ એ પાછો સ્થિર કરી દે છે. કોક વાર બહુ મન વ્યગ્ર થઈ જાય કે હવે આ તબિયતથી કંટાળી છું, હવે મારાથી સહન નથી થતું, નથી કોઈ દવા લાગુ, નહીં ફિઝિયોથેરાપી, નહીં આ. પછી એમ થાય, ઈલાબેન બોલો છો તો ખરા કે કસોટી સોનાની થાય, કથિરની નહીં. પછી ગુસાઈજીનું વાક્ય યાદ આવે, આ સમય પણ ચાલ્યો જશે, રાત અંધારી હોય તો દિવસ આવવાનો જ છે. ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. હવે કાલે બોલો વલ્લભાથી શ્રીમદ ભાગવત. અને મારે ગુરુદેવને प्रणाम करूँ छूँ. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिलचू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चतुर्मुदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ
જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢઈન ચરણ કેરો ભરોસો દ્રઢઈન ચરણ કેરો શ્રી વલ્લભનક ચંદ્ર છટાબિન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢઈન ચરણ કેરો साधन और नहीं कली में चासो होया निवेरो सूर का कहे त्रिविध आंधरो बिना मूल को चेरो भरोसो દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. બધાય ના આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. રાધાજીના પ્રાગટ્ય ઉત્સવની ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય. લલિતાજીના પ્રાગટ્ય ઉત્સવની ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.